મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે ધોરણ 8 ગુજરાતી મીડિયમ એનો યુનિટ 4. કયો યુનિટ? યુનિટ 4. યુનિટ 4નું નામ છે, શું નામ છે યુનિટ 4નું નામ? ટેલ મી વાય. કહીશ મને. આપણે એની ઘણી બધી એક્ટિવિટીઓ જોઈ. લાસ્ટમાં આપણે એક્ટિવિટી 9 જોઈ કે એમાં ધેરફોર અને બીકોઝ વિશે માહિતી જોઈ. આજે આપણે એક્ટિવિટી 10. એક્ટિવિટી 10 જે છે એ સ્ટોરી છે. શું છે? સ્ટોરી, વાર્તા છે. એટલે ઇન્સ્ટ્રક્શન શું કહે છે? રીડ ધ સ્ટોરી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે વાર્તા વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. તો જો અહીંયા આગળ સ્ટોરી છે. શાની સ્ટોરી છે? તો જોઈએ આપણે સ્ટોરી. શું કહે છે સ્ટોરીની અંદર? વન ડે ચિમ્પુ ફોક્સ વોઝ વન્ડરિંગ ઇન ધ જંગલ. એટલે શું કહે છે કે એક દિવસ ચિમ્પુ શિયાળ જંગલમાં રખડતો હતો. બરાબર? ચિમ્પુ નામ છે. ફોક્સ એટલે શું થાય? શિયાળ. વન્ડરિંગ એટલે ફરવું જંગલમાં. જંગલ એટલે વન, જંગલ પણ કહેવાય. વન્ડરિંગ એટલે રખડતો હતો. બરાબર? On the way, suddenly, he saw a baby elephant Jumbo. બરાબર? તેણે અચાનક હાથીનું બચ્ચું જમ્બો જોયો. બરાબર? સડનલી એટલે અચાનક. પછી શું કહે છે? જમ્બો વોઝ ક્રાઇંગ લાઉડલી. જમ્બો મોટે મોટેથી રડતો હતો. લાઉડલી એટલે મોટેથી. ક્રાઇંગ એટલે રડવું. બરાબર? જમ્બો જે ખરો હાથીનું બચ્ચું છે જમ્બો, એ મોટે મોટેથી રડતો હતો. સો ચિમ્પુ આસ્ક્ડ હિમ, ડિયર જમ્બો, વાય આર યુ ક્રાઇંગ? એટલે શું કર્યું? તેથી ચિમ્પુએ પૂછ્યું. સો એટલે તેથી ચિમ્પુએ પૂછ્યું, દોસ્ત જમ્બો કેમ રડે છે? એટલે હવે જમ્બો જવાબ આપે છે. જમ્બો સેઝ મિકી સ્લેપ્ડ મી. જમ્બોએ શું કીધું? મિકીએ મને તમાચો માર્યો. સ્લેપ્ડ એટલે તમાચો, લાફો મારવો. બરાબર? એટલે ચિમ્પુ સેઝ હુ ઇઝ મિકી? પછી ચિમ્પુએ પૂછ્યું, મિકી કોણ છે? એટલે જમ્બો જવાબ આપે છે. જમ્બો સેઝ મિકી ધ મંકી. એટલે જમ્બો શું કહે છે? મિકી વાનર. મંકી એટલે વાંદરો, વાનર. ચિમ્પુ સેઝ વાય ડીડ હી સ્લેપ યુ? ચિમ્પુએ પૂછ્યું, મિકીએ કેમ તને તમાચો માર્યો? સ્લેપ એટલે તમાચો. તે કહે છે, જમ્બો સેઝ હી વોઝ એંગ્રી. તે ગુસ્સામાં હતો. એંગ્રી એટલે ગુસ્સો, ગુસ્સામાં હતો. ચિમ્પુ સેઝ વાય વોઝ હી એંગ્રી? ચિમ્પુએ કીધું કે તે ગુસ્સામાં, તે શા માટે ગુસ્સે થયો? વાય વોઝ હી એંગ્રી? તે શા માટે ગુસ્સે થયો? એટલે જમ્બો સેઝ આઈ બ્રોક અ બ્રાન્ચ બાય મિસ્ટેક. હી વોઝ સિટિંગ ઓન ઇટ. જમ્બો કહે છે કે મેં ભૂલમાં ઝાડની ડાળી તોડી, તેના પર તે બેઠો હતો. બરાબર? બ્રાન્ચ એટલે ડાળી, મિસ્ટેક એટલે ભૂલથી, સિટિંગ એટલે બેસવું, બ્રોક એટલે તોડવું. બરાબર? એટલે કહે છે કે મેં ભૂલમાં ઝાડની ડાળી તોડી. કઈ ઝાડની ડાળી તોડી? કે જેના પર તે બેઠો હતો. એટલે હવે ચિમ્પુ કહે છે, ચિમ્પુ સેઝ વેલ there is a point. Say sorry and make him a friend. એટલે ચિમ્પુ કહે છે, આ બાબત છે. there is a point એટલે કે આ બાબત છે. હવે તેને કહી દે કે શું કહી દે? કે હું દિલગીર છું. સોરી એટલે દિલગીર. અને તેને મિત્ર બનાવ. and make him a friend એટલે કે તેને મિત્ર બનાવ. જમ્બો said sorry to Mickey and they became friends again. પછી જમ્બોએ મિકીને કીધું કે હું દિલગીર છું
એવું કહ્યું અને ફરીથી તેઓ મિત્રો બની ગયા. તો આ હતી સ્ટોરી કોની? જમ્બો અને મિકીની. અને ચિમ્પુએ એને કીધું, ફ્રેન્ડ્સ બનાવી દીધા. તો આના આધારે અહીંયા આગળ જો વિદ્યાર્થી મિત્રો શું છે, પ્રશ્નો આપેલા છે, ક્વેશ્ચન્સ છે. તો ચાલો આપણો ક્વેશ્ચન્સ જોઈએ. તો જો પહેલો ક્વેશ્ચન કયો છે, હુ વોઝ ચિમ્પુ? હુ વોઝ ચિમ્પુ? તો પહેલો જે ક્વેશ્ચન છે એનો આન્સર આપણે પહેલા લાઇનની અંદર જોયા. તો અહીં આગળ પહેલું નામ તમારે ચિમ્પુ લેવાનું છે. બરાબર, ચિમ્પુ કોણ છે? તો ચિમ્પુ વોઝ એ ફોક્સ. આ પહેલા નંબરનો આન્સર છે. ચિમ્પુ કોણ છે? તો ચિમ્પુ શિયાળ હતો. બરાબર, એટલે ચિમ્પુ વોઝ એ ફોક્સ. પછી બીજું, વાય વોઝ જમ્બો ક્રાઇંગ? બીજો, વાય વોઝ જમ્બો ક્રાઇંગ? તો તમારે લખવાનું છે આ રીતે, જમ્બો વોઝ ક્રાઇંગ. એનું કારણ શું હતું? બીકોઝ મિકી, જે પેલો વાંદરો ખરો એને શું કર્યું હતું? મિકીએ એને તમાચો માર્યો હતો. એટલે મિકી સ્લેપ્ડ હિમ. બરાબર, વાય વોઝ જમ્બો ક્રાઇંગ? તો એનો આન્સર છે જમ્બો વોઝ ક્રાઇંગ બીકોઝ મિકી સ્લેપ્ડ હિમ. બરાબર. હવે ત્રીજા નંબરનો ક્વેશ્ચન જોઈએ, હુ વોઝ મિકી? એટલે ત્રીજામાં સ્ટાર્ટ કંઈથી કરવાનો? નામથી સ્ટાર્ટ કરવાનું છે. એટલે લખવાનું છે કે મિકી વોઝ. મિકી કોણ હતો? તો મિકી વોઝ એ મંકી. મિકી કોણ હતો? મિકી વોઝ એ મંકી. તો એ ત્રીજાનો આન્સર થઈ ગયો. ચોથા નંબરનો જોઈએ, વાય ડીડ મિકી સ્લેપ જમ્બો? બરાબર, કે મિકીએ જમ્બોને લાફો કેમ માર્યો? તો ચોથા નંબરનો જવાબ જોઈએ તો આ રીતે જ લખવાનું છે, મિકી સ્લેપ્ડ કોને કરેલો છે? જમ્બો. મિકી સ્લેપ્ડ જમ્બો. તેનું કારણ છે, બરાબર, બીકોઝ Jumbo broke a same branch which Mickey was sitting. Because Jumbo broke a branch which Mickey was sitting. બરાબર. શું થયું હતું? તો જમ્બોએ ડાળી તોડી નાખી હતી કે જે મિકી એ ડાળી પર બેઠો હતો તે ડાળી તોડી નાખી હતી. એના પછી છેલ્લો જોઈએ, હાઉ ડીડ જમ્બો એન્ડ મિકી બીકમ ફ્રેન્ડ્સ અગેન? તો શું થયું? જમ્બો એટલે કે બંને કઈ રીતે થઈ ગયા? તો જમ્બો સેડ સોરી. શું કીધું? જમ્બો સેડ સોરી ટુ કોને કીધેલું છે? તો એ મિકીને કીધેલું છે. એન્ડ they become friends again. કે જમ્બો સેડ સોરી ટુ મિકી એન્ડ they became friends again. તો આ હતી સ્ટોરી વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એક્ટિવિટી 11 જોઈએ. બરાબર. હવે એક્ટિવિટી 11 કેવી છે? તો એક્ટિવિટી 11ની અંદર સ્ટોરી જેવું જ છે, હાસ્ય જેવું છે, લેટ્સ લાફ એવું કહે છે. તો ચાલો આપણે જોઈએ કે અહીંયા આગળ શું કહેવા માગે છે. તો અહીંયા આગળ શું કહે છે કે ધેર ઇઝ એ મિસ્ટર વિકિન્સ, હી ઓલવેઝ આસ્ક ક્વેશ્ચન્સ ટુ એવરીવન. એટલે કહે છે જે વાઇકિન્સ જે છે ને, વાઇકિંગ્સ નામનો એક માણસ હતો, તે દરેકને હંમેશા પ્રશ્ન પૂછ્યા કરે. ઓલ આર સેડ, બધાને તે ગમતું ન હતું. દે આર બોર્ડ, બધા તેનાથી રાજી ન હતા, કંટાળી જતા હતા. બધા તેનાથી કંટાળી ગયા. તે શું કર્યું પછી? વેન એવર મિસ્ટર વાઇકિન્સ કમ્સ
દે રન અવે ફ્રોમ ધેર. એટલે વાઇકિન્સ જ્યાં જાય ત્યાંથી બધા જ દૂર ભાગી જાય. મિસ્ટર વાઇકિન્સ આસ્ક મેની ક્વેશ્ચન્સ ટુ એવરીવન. જે વાઇકિન્સ જે ખરા એ દરેકને ઘણા પ્રશ્નો પૂછતા. વન ડે મિસ્ટર વાઇકિન્સ મીટ્સ મિસ્ટર બીકોઝ એન્ડ લેટ્સ સી વોટ હેપન. અને એક વખત વાઇકિન્સ બીકોઝને મળ્યો. હવે જોઈએ કે પછી શું થયું. અહીંયા આગળ જો વાઇકિન્સ એટલે વાયથી જ્યારે ક્વેશ્ચન થાય છે એની વાત કરેલી છે, હે સ્ટોરી બનાવેલી છે. અને બીકોઝ કેમ કે જ્યારે વાયથી ક્વેશ્ચન પૂછતો હોય તો એનો જવાબ બીકોઝથી જ શરૂ થતો હોય. એટલે આપણે આ જોઈએ હવે આગળ કે શું થાય છે. મિસ્ટર વાઇકિન્સ પૂછે છે કે વાય આર યુ હિયર. પૂછે છે કે તું વાઇકિન્સ જે ખરે એ પૂછે છે કેમ તું અહીં છે. એટલે મિસ્ટર બીકોઝ જવાબ આપે છે બીકોઝ આઈ લાઇક ધીસ ગાર્ડન. બીકોઝ ને જવાબ આપ્યો. શું જવાબ આપ્યો? કારણ કે મને બગીચો ગમે છે. પછી મિસ્ટર વાઇકિન્સ કહે છે વાય ડુ યુ લાઇક ઇટ. શા માટે તને તે ગમે છે. એટલે મિસ્ટર બીકોઝ જવાબ આપે છે બીકોઝ આઈ લાઇક કલરફુલ ફ્લાવર્સ. કારણ કે મને રંગીન ફૂલો ગમે છે. પછી પૂછે છે મિસ્ટર વાઇકિન્સ વાય ધ ફ્લાવર્સ આર સો કલરફુલ. ફૂલો કેમ રંગીન હોય છે. એટલે મિસ્ટર બીકોઝ જવાબ આપે છે બીકોઝ ઓફ રેન, સનલાઇટ, સોઇલ એન્ડ વોટર. એટલે કે બીકોઝ જવાબ કેવો આપે છે કે સૂર્યપ્રકાશ, જમીન અને પાણીને કારણે. તો અહીંયા આગળ જોઈએ પછી શું કહે છે. મિસ્ટર વાઇકિન્સ કહે છે કે વાય ડોન્ટ નો ધીસ. વાય ડોન્ટ આઈ નો ધીસ. આ મને કેમ ખબર ન હતી, હું કેમ આ જાણતો નથી. એટલે મિસ્ટર બીકોઝ જવાબ આપે છે બીકોઝ ઓફ યોર ક્વેશ્ચન્સ. બીકોઝ તારા પ્રશ્નોના કારણે. બીકોઝ એવો જવાબ આપે છે. મિસ્ટર વાઇકિન્સ ફરી પૂછે છે વાય ડુ યુ આસ્ક ક્વેશ્ચન્સ. હું કેમ પ્રશ્નો પૂછું છું. એટલે મિસ્ટર બીકોઝ જવાબ આપે છે બીકોઝ યુ ડોન્ટ નો ધ આન્સર. એટલે કહે છે કે કારણ કે તું જવાબ જાણતો નથી. એટલે મિસ્ટર વાઇકિન્સ કહે છે નો આઈ નો ઉપ્સ આઈ ફોરગેટ ટુ આસ્ક ક્વેશ્ચન વાય. એટલે કે ના હું જાણું છું. હું પ્રશ્ન પૂછવાનું ભૂલી ગયો. કેમ. મિસ્ટર બીકોઝ કહે છે કહે છે બીકોઝ આઈ કેન ગીવ એવરી આન્સર ટુ યોર ક્વેશ્ચન્સ. કારણ કે હું તારા બધા પ્રશ્નોનો જવાબ આપી શકું છું. એટલા માટે પ્રશ્ન પૂછવાનું ભૂલી ગયા. તો વિદ્યાર્થી મિત્રો આ હતી સ્ટોરી. હવે આપણે જોઈએ અહીંયા આગળ સ્ટોરી કેવી છે. એન્ટ. અહીંયા આગળ એન્ટ આપેલી છે એ જ રીતેનું છે જે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે એનું. બરાબર. હવે સ્ટોરી છે એટલે કશું છે ને. અહીંયા આગળ શું કહે છે યુ આર ઇન હરી. એટલે એન્ટ 1 કહે છે કે તું ઉતાવળમાં છું. વેર આર યુ ગોઈંગ. તું ક્યાં જાય છે. એટલે એન્ટ 2 શું કહે છે આઈ એમ ગોઈંગ ટુ ધી હોસ્પિટલ. હું દવાખાને જાઉં છું. તો એન્ટ 1 કહે છે વાય. એટલે એન્ટ 2 કહે છે એન એલિફન્ટ મેટ વિથ એન એક્સિડન્ટ. આઈ એમ ગોઈંગ ટુ ગીવ હિમ માય બ્લડ. એટલે શું કહે છે એન્ટ 2 કે ભાઈ એલિફન્ટ જે ખરો એનો એક્સિડન્ટ થયો હતો તેથી હું દવાખાને મારું બ્લડ તેને આપવા માટે જાઉં છું. હવે કીડી જે ખરી એ હાથીને બ્લડ કઈ રીતે આપી શકે. એટલે આ સ્ટોરી છે નાની. બરાબર. એ જ રીતે અહીંયા આગળ બીજો ડાયલોગ છે જેકોબ અને વોલ્ટર. જેકોબ કહે છે આઈ હેવ લોસ્ટ માય ડોગ. જેકોબ કહે છે કે હું મારો કૂતરો ખોઈ બેઠો છું. એટલે વોલ્ટર કહે છે વાય ડોન્ટ યુ ગીવ એન એડવર્ટાઇઝમેન્ટ ઇન ધ ન્યૂઝપેપર. એટલે વોલ્ટરે કીધું એને કે ભાઈ તું સમાચાર જે ન્યૂઝપેપર આવે છે સમાચાર પત્રક એની અંદર જાહેરાત આપી દે. એડવર્ટાઇઝમેન્ટ એટલે જાહેરાત. એટલે જેકોબ કહે છે ડોન્ટ બી સિલી ઇટ કેન નોટ રીડ. એટલે જેકોબ શું કહે છે ના કઈ રીતે આપી શકું. પ્રશ્ન મૂર્ખામી ભર્યા ના કહીશ. મારો કૂતરો વાંચી શકતો નથી. તો આ હતી સ્ટોરી વિદ્યાર્થી મિત્રો. મને આશા છે કે યુનિટ 4ની અંદર મેં તમને જે એક્ટિવિટી 10 ચીમ્પુ, જમ્બો અને મિકી વિશે તમને માહિતી આપી એ અને વાઇકિન્સ અને મિસ્ટર બીકોઝ વિશે જે માહિતી આપી એ તમને સમજમાં આવી ગઈ હશે. થેન્ક યુ.